તો ઈ નોંધ એટલી ન પડી અરજી ફોર્મ બધા દીધા એની નકલ આ પડી મારી પાસે અરજી ફોર્મની મેં કામ કર્યું છે તો અને છે મને લાગે કાચી પડી પણ કદાચ રહી ગયું છે પણ છે બાલારામની કાચી છે આય ઊંધી પણ છતાં એ કાચી જે કોઈ મતલબ નથી કાચીનો કોઈ મતલબ નથી ભાઈ સાંભળો એ પ્રમાણિત થાય કાચી નોંધ પડ્યા પછી 1.5 મહિનાનું જે ટાઈમ હોય પ્રમાણિત થાય એને સાચી પાકી કહેવાય બરોબર છે તો મને મામલતદારે કીધું કે ભાઈ આ તમે ડીસીમાં જાઓ ડીસી એટલે ડેપ્યુટી કલેક્ટર અંજાર કારણ કે આમાં શ્રી સરકાર બી નથી બોલ્યા કાંઈ નહીં તમે ત્યાં જાઓ ત્યાં તમને ખબર પડશે પછી હું પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટરમાં આ બધી ફાઇલો લઈને ગયો ત્યાં જમા કરી એ લોકોએ જવાબ ન દીધો પછી મેં એનું જે ઓલું છે શું કહેવાય મંત્રી કે કલારક હેડ કલારક પટેલભાઈ એને મેં પૂછ્યું મને કે ભાઈ તમે નકામા હેરાન થાવ છો તમે મૂળ માલિક છો તમારું પડી ગયું બધું થઈ ગયું નહોતો બધું હવે જે નવા લે છે જેની નથી પડી રહી ગઈ એ તમે આ ડાયરેક્ટ મોકલો હવે તમારું કામ આમાં નથી એ તમે કહો તો અરજી તમને બતાવું પ્રાંત અધિકારી બાલારામની ન પડી જ્યારે જ્યોતિબેનની કે શાંતિભાઈની એ ન પડી કદાચ મને એવું લાગે કાચી નોંધ છે આમાં આવી નથી પણ આપણને પ્રમાણિત જોઈએ કાચી નોંધની કાંઈ જરૂર નથી આપણને પ્રમાણિત જોઈએ તો એ માટે મેં પછી ડીસીમાં ડેપ્યુટી કલેક્ટરમાં લેખિત અરજી કરી છે કે તમને ખ્યાલ આવે કે અશોકભાઈ કામ કર્યું છે બાલારામને બી ખ્યાલ આવે કે મને પછી સાંભળો ના મામલતદારે લેખિત દીધું જવાબ બધા અહીંયા ધ્યાન દો ના ડેપ્યુટી કલેક્ટરે મને જવાબ દીધો લેખિત મારી અરજીનો મામલતદાર ડેપ્યુટીએ એમ જ કીધું ભાઈ તમારું કામ આમાં નથી હવે જે પ્લોટ ગ્રાહકો છે જેની નોંધો રદ થાય છે કાચી પડે છે કે નથી પડતી એને હવે તમે સીધા મોકલો કારણ હવે આ કાયદાકીય કામ છે કાયદાકીય એટલે કે આમાં અપીલ કરવી પડે આપણે હા છેલ્લી વાત પછી મેં બાલારામને કીધું ભાઈ તમારું કામ થતું નથી મેં ડેપ્યુટી કલેક્ટર સુધી દાદા મેં વાંચી મેં એવું છે નથી કર્યું એવું નથી કઈ તો મને ત્યારે ખબર પડી ભાઈ નહોતો નથી પડતી એ સાંભળો હા વિષય સાંભળો ખાસ પાંચો પ્રશ્ન 4 પંડી પહેલા ભેગા